નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોને ભારે વિરોધ નોંધાવી એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો હતો. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં કોઈપણ જાતનું વળતર આપ્યા વિના વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા. ત્યારે આજે ફરી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી વિના જ વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આસપાસના ખેડૂતોએ 108ને જાણ કરતા 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ખેડૂતોને મંજૂરી વિના જ વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે. જ્યારે ખેડૂતોએ માંગ કરી છે કે આ જગ્યા ઉપર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની બાજુમાં સરકારી જમીન આવેલી છે, તો જેટકો કંપની દ્વારા સરકારી જમીનમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને મોટું નુકસાન અટકાવી શકાય તેમ છે. ત્યારે આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્રિત થઈ ડીસા પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી જતા વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જોકે પ્રાંત અધિકારી હાજર ન હોય તમામ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા. ખેડૂતોએ માંગણી કરી છે કે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વીજ થાંભલા ઉભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મને મારી ઓફિસથી જીવીના વર્ક માટે મોકલેલ છે. લોકેશન ઉપર હું આવતો તમામ ખેડૂતો ગામના ભેગા થયેલ છે અને કામ કરવાની ના પાડે છે. તો મેં મારા સરને જાણ કરી છે, એ સ્થળ ઉપર આવે છે અને આયા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતા છું. સાહેબ, ખેડૂતોનો શું પ્રશ્ન છે કે જેને લઈ અને ખેડૂતો અત્યારે વિવાદ ઉપર આવી ગયા છે? હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે. જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી શકશો. પ્રશ્ન શું છે? એ જે તે પ્રશ્ન લઈને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેટકોનો વિરોધ થઈ ગયો છે. હવે એમનો સર્વે નંબર કોઈ ઉલટસુલટ થયા છે, એ પ્રશ્ન એમનો પોતાનો છે, એમાં અમે કંઈ કરી શકતા નથી. ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે તેમને જે એમના ખેતરની અંદર જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે એનું વળતર જે સરકારના નિયત કર્યા મુજબ બહુ ઓછું અને મેક્સિમમ ઓછાથી ઓછું મળી રહ્યું છે. તો આ માટે આપને શું કહેવાનું છે? એમાં તો સરકારી અમે બંધન કરતા છીએ. સરકારના જે નીતિ નિયમ પ્રમાણે અમે બધું જ આપીએ છીએ. તમારો શું પ્રશ્ન છે અહીંયા? પ્રશ્ન સાહેબ એક જ છે કે આ જેટકો કંપની જે લાઈન ચાલે છે ને આ ખેડૂતોને હવે જે ખેડૂતને 1 વીઘો જગ્યા હોય 1 વીઘામાં જો 3 ધાબલા આવતા હોય ખેતી કઈ રીતે કરે? એનો નિર્ણય હોવો જોઈએ ને. બીજો એક લોચો એમ છે કે જેના ખાતામાં ધોબલો આવે છે પેમેન્ટ જાય છે બીજા ખાતામાં, એનું પણ નિરાકરણ આવવું જોઈએ ને. સરકારનું પરિપત્ર છે અમારા ડાવસની અંદર નદી પટમાં લાઈન ચાલવી ને તો ચાલી શકે. જગ્યા ખૂબ પડી છે, ખરાબ જગ્યા પડી છે. આ લાઈન બંધ થાય તો લોકો ખેતી વ્યવસ્થિત કરી નાના છોકરા એ લોકોને હવે આ કાકો જે પડ્યા છે જે બેભાન થઈને અવસ્થામાં એ રાત્રે કાકે ખાધું નથી. બોલો, અગાઉ કાકાના ખાતામાં ધોબલો ઉભા થયા છે, એની વળતરની કોઈ સિસ્ટમ નથી, બરોબર. અને ફરી બીજો ધોબલો ઉભો થઈ ગયો, બરોબર. અને જેટકો કંપની દાદાગીરી જ છે. હરિયા લોકોને કોઈ સારો જવાબ નથી મળતા. મુખ્ય માંગણી એક છે કે ક્યાં તો આ લાઈન આખી ચેન્જ કરો ને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જેના ખાતામાં ધોબલો આવે એની વળતર મળવું જોઈએ. ધોબલો જેના ખાતામાં આવે ને વળતર બીજાના ખાતામાં આ વસ્તુ ન ચાલે ને, એનો નિર્ણય જોઈએ ને. તમારી માંગણી પૂરી નહીં થાય તો તમે આગળ શું? ઉગ્ર આંદોલન કરીશું. હુંથી જિલ્લા પંચાયત તાલુકા જે જવું છે ને ગાંધીનગર સુધી અમે જવા તૈયાર છે. હાઈકોર્ટમાં જવું અમે મામલતદારમાં જઈને ધરણા કરીશું ડાવસના બધા ખેડૂતો ભેળા થઈને. પણ આનો નિર્ણય અમારે જોઈશે. તો જેટકો સાથે ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે હાલ જે આ લાઈન ઊભી થાય છે ને, પહેલો તો અમારે મુદ્દો આ પાર્ટી જે પહેલો પોલ ઊભો થાય ને એ પાર્ટીના અમારે 2 પોલો આવે છે. એમાં એક પોલનો પૈસા બીજાના ખાતામાં જાય છે, પોઈન્ટ બીજાના નામે ચડાવી દીધો છે. એટલે એ રોય મેન વિરુદ્ધ છે. અને બીજું જેટકોવાળા લાઈનો નાખે એનું વળતર બરોબર હાલતા નથી. અને ઓપ્શન 2 છે, અમે સાથે રહીને સર્વે કરાયું છે અને બિલકુલ સરળ ઓપ્શન છે. છતાંય આ લોકો માનતા નથી. ખાલી 5 પોલ આવે છે, આ 22 પોલ આવે છે. 5 પોલ વાળું સર્વે અમે ભેગા રહીને કરાયું છે અને ખેડૂતોને કોઈ વળતર આપવાનું થતું નથી. ક્યાંથી ક્યાં જાય છે, કઈ રીતે કરે તો? રાણપુરથી સીધા ભડત વચ્ચે નદી જ છે.
ગૌચરની અંદર ગૌચરમાં આવે ને ખેડૂતોને વળતર કોઈ હાલવાનું થતું નથી, પડતર જગ્યામાં આવે છે ને અહીંયા બીજું કરાયું એ ગૌચરમાંથી સીધું જાય છે. ઓકે, તમારી માંગણી નહીં સંતોષે તમે બધા શું કરવાના? અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ, કલેક્ટર ઓફિસ ધરણા ધરશું. ગમે તે રીતે આનું વળતર અને વળતરની કોઈ સિસ્ટમ જ નથી આ લોકોને. આગળ અગાઉ પોલ અમારા ગામમાં ઊભા થયા અને 500 રૂપિયા કોઈને 1000 રૂપિયા એવું વળતર આવ્યું છે. 10-10 લાખની જમીનો બગડે છે. હાલ જે એક પોલ પાછળ 10-10 લાખની જગ્યા જાય છે અને વળતરનો કોઈ નથી.